ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે કોઈપણ પ્રકારના ઇલેક્શનના પહેલાં કાર્યકર્તાઓની, ચૂંટાયેલા પ્રતિનિધિઓની, સંગઠનના લોકોની કયા પ્રકારની અનુકૂળતા છે, કયા ઉમેદવાર માટેની એમની લાગણી છે, એવી એક નિરીક્ષકોના માધ્યમથી સેન્સ લેવાની જે પ્રક્રિયા ચાલતી હોય છે, એના ભાગરૂપે આજે બપોરે 4 કલાકે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માર્ગદર્શન પ્રમાણે 3 નિરીક્ષકો વડોદરામાં આવ્યા. નિરીક્ષકો માટે અપેક્ષિતોની યાદીમાં જે લોકોનો સમાવેશ થયો હતો એ બધા જ લોકો આજે અહીંયા નિરીક્ષકો સામે સેન્સની પ્રક્રિયામાં હાજર રહ્યા અને અત્યારે આ સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી? સેન્સની પ્રક્રિયામાં અંદર જતી વ્યક્તિ એ પોતે ઉમેદવાર છે અથવા તો કોઈ ઉમેદવારના સંદર્ભમાં વાત કરે છે, એની માહિતી કોઈની પાસે હોતી નથી. એટલે કેટલા લોકોએ વડોદરા લોકસભા માટે ઉમેદવારી કરી છે તેની કોઈ માહિતી અમારી પાસે નથી. આપે પણ ઈચ્છા વ્યક્ત કરી છે? પાર્ટીના અધ્યક્ષ તરીકે, પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં પણ ઈચ્છા વ્યક્ત કરી છે. ડોક્ટર સાહેબ, બીજી એક ખાસ વાત હતી કે પાલિકામાં જે પાણીના મુદ્દે એક મોરચો આવ્યો હતો અને આ મોરચા દરમિયાન એક નાગરિકનું મોત થયું છે. પાણી કરતા નાગરિકે દમ તોડ્યો છે. શું કહેશો? બાબતની મારી પાસે કોઈ માહિતી નથી, પરંતુ આ માહિતી લઈ અને એના સંદર્ભમાં જે કંઈ પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે મહાનગરપાલિકાના માધ્યમથી કરવામાં આવશે.